અને હવે વાત કરીશું નવસારીની તો નવસારીમાં પૂર્ણા નદીના પૂર બાદ કરોડોના ખર્ચે બની રહેલા ટાઇડલ ડેમના કામને લઈને હવે વિવાદ ઉભો થયો છે। જી હા, 120 કરોડના ખર્ચે બની રહેલા ટાઇડલ ડેમ નજીકથી નદીનું વહેણ બદલાતા વેરાવળ ગામના ખેડૂતોની ખાનગી જમીનમાં મોટા પ્રમાણમાં ધોવાણ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ નદીના બદલાયેલા પ્રવાહના કારણે અંદાજે 40 ફૂટ જેટલી જમીન ધોવાઈ ગઈ છે। કસ્બા અને વેરાવળ ગામના અનેક લોકોની જમીનને ભારે નુકસાન થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ટાઇડલ ડેમના કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય તકેદારી ન રાખવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। સ્થાનિકોએ વહેલી તકે પુરાણ કરીને વધુ ધોવાણ અટકાવવાની માંગ કરી છે। સાથે જ નુકસાન પામેલી જમીનના બદલામાં જમીન અથવા તો યોગ્ય વળતર આપવાની માંગ સાથે ખેડૂતો મેદાને આવ્યા છે।